3 કે ફોન પડી ગયો ચોથા માળા છે બધી રસોઈ રંધાઈ છે તમે વિચાર કરો તમામ આઈટમ બધી બની ગઈ છે તો જય મસુંદરનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં હશો કારણ કે આવી ગયો છે તમારા માટે એક નવો વ્લોગ લઈને ના સુગંધ થઈને આવે ઓ હે સા પડી ગયો આ તો કઈ ખબર નહીં ફટાફટ બેન કરો ગેસ તો મિત્રો આવી ગયો છું તમારા માટે આજે એક નવો વ્લોગ લઈને તો મિત્રો વ્લોગની શરૂઆત સવારમાં થઈ ગઈ છે ગરમા ગરમ સાથે તો ચાલો બધા મિત્રોને જય બાપા સીતારામ ઓમ નમઃ શિવાય 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 ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ બંધનાન મૃત્યુ મોક્ષિમ અમૃતાત એ રાત તો જાગે તો મિત્રો આપણું કામ આવી ગયું છે તો હાલો ફટાફટ પેલા પટ્ટીઓને બધું કાપી નાખીએ મળીએ પછી થોડી વાર પછી ચાલો તો મિત્રો હું ધાબા ઉપર આવી ગયો ને અહીંયાથી તમને એક સરસ મજાનો આજનો વ્યૂ બતાવું મિત્રો કાંઈ વ્યૂ છે કાંઈ ઘટે નહીં એવો તો ચાલો જોવો છે 1 2 3 એટલે આ પડી ગયો તો મિત્રો આવો કંઈક સરસ મજાનો વ્યૂ છે ભાગવું જોઈશે વરસાદ ચાલુ થઈ ગયો છે ફટાફટ એ શું છે હા એવું કે ઈડલી દઈ ગઈ જાવ ઈડલી છે આવી થોડી ઈડલી હોય આવી હોય આ કંઈક નવી ડિઝાઇન ની છે ઈડલી ચટણી નહીં ચટણી ઈડલી તો મિત્રો ઘડિયાળમાં 1:30 થઈ ગયો ને અત્યારે ફરાળ કરવાનો ટાઈમ છે ને આજની ફરાળમાં શું છે ને હું તમને પેલા બતાવી દઉં હાલો જોઈ લો ગરમા ગરમ ચા છે 1:30 વાગે ને આ વેફર છે ને ફરાળી સીવડો ને કા વેફર છે તો મિત્રો ભર બપોરે ગરમા ગરમ ચા અને ફરાળ કરવાની છે આજે ગરમા ગરમ ચાની હારે ફરાળ તો ચાલો હું પેલા ફરાળ કરી લઉં મળીએ પછી થોડી વાર પછી એક વેફર તમે ખાતા જાવ જો દેહમાં સારું કઈ મગજ મારી નહીં આ ચૂલો હળગે આ જો આ બધું લેવું પડે ભાઈ બાટલો ગેસ તારી ના તો ફાઇનલી મિત્રો અત્યારે હોલમાં આપણે ગેસનો બાટલો બે અહીં રાખી દીધો છે તમે જો આ બાજુ બાટલાનો ગોઠવી દીધો છે અહીંયા ગેસને ગોઠવી દીધો છે એ શું છે જો મિત્રો બધો સામાન આવવા માંડ્યો છે એક પછી સેવ બનાવવાની છે હા મૂકો સેવડો બનાવવાનો છે ના સેવ બનાવવાનું મશીન છે મિત્રો જો એક પછી એક બધો સામાન આવી ગયો છે કંઈક આવી રીતનો આજે જમાવટ થવાનો છે ભાઈ તો મિત્રો અત્યારે આજે બધું તળવાનું છે કારણ કે કાલે અમારે તળાય નહીં રાંધણ છઠ હોય ને તો અમારે એક દી અગાઉ તળ નાખે તો આજે પાંચમને દી તળીએ છીએ તો એના માટે બધી વસ્તુ તળેલી વસ્તુ બધી આજે બનાવવાની બાકી જે આપણે ખાવાનું જે દરરોજ બનાવતા હોય એ બધું કાલે બનાવવાનું તળવાનું અમારે કાલ ન તળે એટલે આજ બધું તળવાનું હોય તો આ રીતે કંઈક બધું બનવાની શરૂઆત કરી દીધી છે એ એનો લોટ છે શક્કરપારા અને જીરાપુરી કરવાની છે આ મેંદાના લોટમાંથી જો તો જો મિત્રો સેવનો લોટે બંધાવા માંડ્યો છે અત્યારે બાજુમાં સેવ કે ગામડામાં કળી કે આપણે દુકાન રહીને કે કળી આપો શાક બનાવવાનું તો શક્કરપારા કોઈ ન ભાવે મને ભાવે ને એટલે મારે હાથું બનાવું શક્કરપારા મને ગળી વસ્તુ બહુ ભાવે આજે ગળી પૂરી વસ્તુ બનાવ્યું થેપલા એ છે તમારા મોટા છોકરા નહીં બહુ ભાવે હા એને ભાવે મારા દીકરાને ભાવે કે તમે બધા તીખું ખાવાવાળા તમે પણ ગમે એટલું બનાવીશું ને બધું પડ્યું રહેવાનું છે ઓણ તો પડી જ રહે ને તમે બધા એવા શ્રાવણ મહિનો ખાવાવાળા 3 જણા તો પછી મોટો ભાઈ ગમે બીજા બે છે કાંટાની મૂંડી કેટલું ખાય તમે બનાવીને જ ધરાઈ જાઓ મારા ખ્યાલ બનાવી દે તો ધરાઈ જાય પછી ખાવાની મજા રહે નહીં મિત્રો ઉપરથી જો નીચે કેવું દેખાય આમ જો બધા હાવ નાના બતાય એટલે આપણે અત્યારે છે ને ચોથા માળે છે બધી રસોઈ રંધાઈ છે તમે વિચાર કરો ચોથા માળે ને હજી તો ધાબે જવાનું હતું પણ આ તો વરસાદ પડી ગયો ને બધું પલળી ગયું ને એટલે જીરાપુરી મિત્રો મને બહુ ભાવે જો આ એનો લોટ બંધાય છે અત્યારે જીરાપુરીનો પૂરીનો ભોગી છે પણ 3 મહિનો રહી ને એટલે કઈ ખાઈ નહીં હવે
જીરાપુરી. રાતે ખાવાનું રહે તો રાતે તો હું પછી એમ થાય ખાવાનું હોય રાતે જ પાછી આઈટમ બધી વધારે હોય એમ થાય હું ખાવું એટલે હું ખાવું છું. ગયા વખતે મેં હાથમ આઈટમમાં બધું બનાવ્યું હતું કે હા હે? હા તાનાભાઈ અને મમ્મીએ બે બનાવી. મિત્રો ગયા વર્ષનો મારો વિડીયો છે એ જોઈ લેજો એમાં મેં બનાવ્યું હતું ગાંઠિયા ને બધું પણ આપણે એ બધો ફાયદો છે જો મિત્રો શક્કરપારા કંઈક આવી રીતના બનાવવામાં આવે છે એક બાજુ ચણાનો લોટ બંધાય છે એક બાજુ જીરાપુરીનો લોટ બંધાય છે તો મિત્રો બધી જાતના લોટ ને બધું બંધાઈ જાય ને ત્યાં સુધીમાં હું છે ને મિત્રો ચાલો હું ફટાફટ નાહી આવું તો મિત્રો નાહીને કમ્પ્લીટ થઈને આવી ગયો છું ને કંઈક આવી રીતના આપણે વાળ બાર જો બધું વિખાઈ ગયું છે કારણ કે નાહીને હજી હાલો આવું છું ને મિત્રો હાલો રહોડામાં આટો મારી આવીએ આપણે રહોડામાં નહીં ઓલા હોલમાં કાં મને ભૂલાઈ ગયું કાંઈ નહીં રહોડું ચોતોય ભલે ને હોલ ચોતોય ભલે બધું એક જ કહેવાય હાલો તો આટો મારી આવીએ તો મિત્રો શક્કરપારા બની ગયા છે આવી રીતના ને કંઈક ઓલી બાજુ જીરાપુરી બનવાનું ચાલુ થઈ ગયું મિત્રો પોતાનું જો તો મારું પોતાનું હા ભાઈ તમારા પોતાનું જ છે બધી મારું પોતાનું બનશે એટલે હું પોતે જ ખાવ એટલે પોતાનું નાન મોટા ને બહુ ભાવે એવું છે તો નાન મોટા તમે લોક જોતા હોય તો આવી જાઓ ખાવા પોતાનું ખાવા આવજો નાન બેન જો હું બનાવું છું તમને બહુ ભાવે ને વાહ ભાઈ વાહ મારા મોટા જેઠાણી છે હા મારા મોટા જેઠાણી છે અમે પોતાએ ખાધા હતા ગળદરા ફળિયામાં જઈને ચણાનું જાટ ને પોતાયા ને એ મજાના ગળદરા હો ફળિયામાં ગયા હતા અમે પોતાએ લઈ ગયા હતા આ જોવું છે પોતાયું કેવું પોતાયું હોય ને મેં નામ પહેલી વાર સાંભળ્યું તો મિત્રો કેટલા પ્રકારના લોટ બંધાણાની લોટ તમને હું બતાવું હાલો પહેલા એક આ કેસરી લોટ છે પછી એની બાજુમાં આ જે છે એ કાળો લોટ છે ને એની બાજુમાં પીળો લોટ છે ને આ છે વ્હાઈટ લોટ 4 પ્રકારના લોટ બંધાણા એટલે તમારે સમજી લેવાનું 4 પ્રકારની આઈટમ બનવાની છે તો જો મિત્રો ગેસ ચાલુ થઈ ગયો છે હું કયો ધારો નવરાઈ ને મેળી આખો મહિનો અમને ચાલુ રહ્યો આ ધારા કેદી પોરો મળે કે નક્કી નહીં 3 મહિનો પૂરો થાય ને તો એ પોરો મળશે કેમ કે કાયમ કાનાભાઈ રહે છે એટલે એને આટલું આઈટમ બનાવવી જ પડે બધું તળીનું એફર કરીએ બધું બનાવવું પડે એને ધારે ઝારા નથી પોરો નથી મળ્યો તેલ નહીં પોરો નથી મળ્યો એટલે નેવું મળ્યો જો મિત્રો આવી રીતે કંઈક અત્યારે જાડી સેવ બનવા માંડી છે કાંઈ ઘટાય નહીં એવી મને એમ થાય મિત્રો ખાઈ લઉં પણ હું કરું શ્રાવણ મહિનો રહ્યો છું એટલે થોડું ઘણું કંટ્રોલ તો કરવું જોઈએ છે ને અમારા છે ને હાડીનું કામ ચાલુ હતું એટલે આજે હાડીનું કામ બંધ રાખ્યું છે ને આ બધું બનાવવાનું ચાલુ કર્યું છે એટલે અત્યારે 8 વાગી જાય બનાવી લેવું તા એટલો સમય લાગી જાય કેમ કે હામટું રાંધવાનું છે હામટું તળવાનું છે 5 વાગી જાય 5 વાગ્યાને હજી તો સેવ જ બને છે હજી તો આ બધું બની જાય એટલે તમે અંદાજો મારી જાઓ 7-8 વાગી જાય તો મિત્રો જો આવી રીતનો કંઈક થાળ તૈયાર કર્યો છે જેમાં સેવ આવી ગઈ જીરાપુરી આવી ગઈ ગળી પૂરી આવી ગઈ છે ને શક્કરપારા આવી ગયા છે ને સેવ આવી ગઈ છે તો પહેલાં આપણે અહીં જવારી લઈએ જો હા અમારા દાદા ને દાદી છે બે ને આ છે મિત્રો મારા પપ્પા તો એને પહેલાં જવારી લઈએ આપણે આ રીતે રાખીને ને આ છે મિત્રો અમારા કુલદેવી માતા ચામુંડા જો તો મિત્રો હવે બે ગયો છું હું ફાફડા બનાવવા માટે પહેલી વાર ફાફડા બનાવું છું જો હરખા બને તો ઠીક છે બાકી જેવા બને એ બાકી ખાવાના તો છે જ પહેલાં આવી રીતે કંઈક લોટ કરી નાખવાનો આમ જો મિત્રો ફાફડો કેમ બન્યો બાકી ગાંઠિયાની દુકાન કરવાની છે આપણે બધા તો મિત્રો આવી રીતનો કંઈક ફાફડો બીનો છે કેમ લાગે તમને મારે દુકાન નાખવી જોઈ છે ગાંઠિયાની કોમેન્ટ કરી દેજો તો નાખવી પડે એમ હોય ને તો જો મિત્રો શક્કરપારા પણ તળવાનું સારું કામકાજ થઈ ગયું છે તો મિત્રો બધી વસ્તુ બની જાય ને પછી હું તમને બતાવું એક અત્યારે બધું
કમ્પ્લીટ તો થઈ જ ગયું છે, પણ એક વસ્તુ બાકી છે, જે સેવડો આવે ને એ બની જાય ને પછી હું તમને બતાવું. કેટલા વાગ્યાને બેઠા હતા? 3 વાગ્યાને. 3 વાગ્યાને બેઠા હતા, અત્યારે જો 7 વાગ્યા છે. 7 વાગ્યા હો, પણ હજી રોટલી કોઈ બાકી છે, શાક રોટલી. ને મિત્રો આ જરીક એવા તેલમાં મારું મેં કેટલું બનાવી નાખ્યું ને એ તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહી, હું તમને બતાવી કેટલું બનાવ્યું ને. આ જરીક એવા તેલમાં કેટલું બનાવ્યું બોલો. તો જો મિત્રો અત્યારે બટાટાનું શાક પણ બનવા માંડ્યું છે. ભાઈ જાજુ બનાવી નાખ્યું આજ તો. ને આ જો ખીચડી પણ બની ગઈ. તો મિત્રો ફાઇનલી બધી આઈટમ બની ગઈ છે રાંધણ સટની. તો તમારે જોવી છે? 1 2 3 એક ફોન પડી ગયો. તમામ આઈટમ બધી બની ગઈ છે. એક પછી એક તમને આઈટમ વિશે જણાવી દે. જો આ સેવડો છે અને આ ગળા થેપલા છે. જો પોતાએ કહીએ ને આ પોતાયું છે અમારે. જો ગળું આ જીરાપુરી છે, આ તીખા ગાંઠિયા છે, આ પાપડી ગાંઠિયા છે. 2 દિવસ રાંધવાનું ને 1 દિવસ ખાવાનું. સાતમનો દિવસ. આ ગળા શક્કરપારા છે, આ ખારા ગાંઠિયા છે ને આ ફાફડા છે. તો મિત્રો જો આવી તમામ આઈટમ બધી બનાવી નાખી છે. તમે જો અમારા માયાને બધાએ મહેનત કરી છે આજે રાંધણ સટની. તો કેવું લાગ્યું આજ તમને બનાવીને? મજા આવી કે? બહુ મજા આવી હો મિત્રો. તમે બધા કહેજો કેવું કેવી કે આઈટમ થી ગમે છે, કેવી ભાવે છે, એ બધું તમે કહેજો, કોમેન્ટમાં જણાવજો. મહેનત બહુ લાગે છે. હા. તો શું કહેવાનું છે બધા યુટ્યુબ ફેમિલીને? બધા મિત્રોને કહીએ કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર બતાવજો કે આઈટમ સારી લાગી. તો મિત્રો મારા માયાને બધા આ રીતની કંઈક આઈટમ બનાવી નાખી છે. તો બધાને હેપી રાંધણ સટ. ને તમને અમારો આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરી દેજો. અને આમાંથી તમને કઈ આઈટમ સારી લાગી ને એ તમે કોમેન્ટ કરીને કહી દેજો. તો ચાલો બધાને હેપી રાંધણ સટ ને ચાલો બધાને જય માતાજી. મળીશું એક નવા વ્લોગમાં. તો મિત્રો જો હમણાં હું તમને બતાવું. જો આને બહુ ઉતાવળ હતી. ખાઈ લે લે, આ બધી તારી જ આઈટમ છે, બધી ખાઈ લે આ ફટાફટ.